ભાગવત છે ને એમાં કૃષ્ણની લીલા છે, રામચરિત માનસમાં રામની લીલા છે. આ કથા એવું નકરી હા ભેળા કાંઈ વળશે નહીં. કથા કંઈક આપણને કહેતી હોય છે, ભજન કંઈક આપણને કહેતું હોય છે. આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી ના. રામાયણ, મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષોએ બનાવેલા ગ્રંથો છે, પણ એ તમને મને એક બતાવવા માટેના, માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામકથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત જે વંચાય તો એ ઘરો ઘર ઘરી નથી ગયું એવું નથી લાગ્યું? તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું? કેમ મારી પાસે હાસું કેમ નથી ઉતરતું? ખોટું આ કેમ ભાઈ? અવાજ આમાં વયો ગયો ટામતો. અવાજ આપો. અમારે એક અડધો કલાક પોણો કલાક મસવાનો છે, પછી અહીં રોકાવાનું નથી. ઘડીક આનંદ કરવા દો. સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી, આનું કારણ શું છે? મેં તો અહીંયા વાત સાંભળી કે જે મંદબુદ્ધિના બાળકોનું એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામ હું કરું છું ભાઈ. ખરેખર ધન્યવાદને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું. અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું. તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે હા આવા હારાને બાપુ હાસવે, આખી દુનિયા હાસવે. હવે આપણે ખવડાવવું હોય, એને ઢોળવું હોય, હા ઊંધું જ હાલે એની હારે જીવવું, એટલે ધન્યવાદને પાત્ર જે સેવા કરતા હોય. અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કાંઈક મદદરૂપ થજો બસ. બાકી તો મરી તો આપણે જવાનું છે. આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે. હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે. આમ નથી નામ નથી નામ નથી. હવે આની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ છે? તમે જોવો તો ખરા ના, એક દીની વાત છે. અરે ધન્યવાદ હું તો સલામ કરું છું. ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે, હું તો એવી અરજ કરું છું ઈશ્વરને. આ ભાગવત છે ને, ભાગવત એ કૃષ્ણ પરમાત્મા, તમે વિચાર કરજો કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને. આ ગોકુળમાં રહ્યો અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, અક્રૂરને મોકલું છું, અને તમે અમારા કૃષ્ણને મોકલી દેજો. અને આ જ્યાં ખબર પડી ને, જો આ પ્રેમની વાતો આખી દુનિયા કરે છે. પ્રેમની હજી મને તમને ખબર જ નથી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. કોકના ઘરે ભડકા કરે એને પ્રેમ ન કહેવાય નારાયણ. પ્રેમ હોય અહીંયા મારા નાથને આવવું પડે. સગારસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યો. જેને પ્રેમ કર્યો ને, નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા એમ કહે છે શાસ્ત્ર. આપણે આ બધા પ્રેમના વ્યામમાં છીએ તો કેમ કોઈ આપણા ઉછીના લઈ જાવ એ પાછા દેવા નથી આવતા? ભગવાન શું આવે? પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ. પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય. પ્રેમમાં ડાઘ જ ન હોય ને, ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ. પ્રેમ છે જુદી બાબત છે. જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માલવાનો ધણી ભરતરી બાપુ હાથ પેઢીયું ખાય તો ન કૂટે બાવા બની ગયા. આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય તો હોયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું. અરે મારા જેવો અવતાર મળ્યો છે નારાયણ, કાંઈક કરી લેજો. આપણે રાતે 2 વાગે આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુંચેલું કૂતરું હોય એ આપણને જાગીને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા? હે કૂતરાને ખબર પડે કે આ અમારા આવ્યો, અને એ ત્યાં આમ જાગીને આમ જોઈને પછી હુઈ જાય. પૂંછડી ન પટપટાવે કે આ કડકા રામ છે, શું આમાં આ પૂંછડી પટપટાવી હોય? અરે જીવન તો બાબુ મળ્યું છે. તમે વિચાર કરજો, આ જાનવર પૂજાય છે. જાનવર તમે ઇતિહાસ ખોલીને જોવો. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. બોલો આપણું પાડું છે સારું નથી બોલતા? હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે. મારા નામ એક આવા જો અબૂદ ને, એક અબોલ ને,
અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે. જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી. અને એમ નામ જો સમજે જતું હોત ને તો બધા ભગત થઈ ગયા ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત છે. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિનામાં આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુનો જઈ પાર નથી ને ચેલાનો જઈ પાર નથી. ચારે બાજુ માંડવા નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવાનું. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા રોજની ધૂપગા દેતા એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણો. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની ખોડવા મળ્યો એ ભવ શું થઈ લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? આપણા ગઢે હોની નોટ નહોતી પાડી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. દીનબંધુ દયાળુ, પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળખોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને મારાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીઓ, મોજ કરો. બાકી માને ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા ન નાખો તેમ નથી કહેતો કે આવી કથા એવું કરો. આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો, ગાયોને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી દઈશી. આપણે મરી જાય તેથી ગાયોનું શું થાય? આ ગાયો જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં કૂતરા ઉતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ. પણ ઘસઘસાટ હુતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે, પાછું પૂછડું અમારું સન્માન ન કર્યું ને કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોનિક છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા આડું માયા આડું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરાને, કાગડાને, ભૂંડડાને એને બચાતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવો હોય ત્યાં સુધી ખવડાવે, પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે. હવે આપણે 4 પેઢીઓ દેવી હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને હારે રાખીને કામ છે. પણ નથી, છૂટતું નથી, શું કરવું? ભજન છે ને ભજન, જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતો પડી છે. એમને ભજન બને નહીં કોઈ.
અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જીનપા કાન કરો એને પણ સંભળાતું હતું ને અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબુ ભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે ભાવો નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળીએ. આનો ભાવ ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નકર આ બાપુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે, આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું હોય છે? વિચારવા જેવું નથી લાગતું. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? પણ છે સાચું, આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો નાથ તો એ પડ્યું હોય ન સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ. અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાબુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલાય સાધુ ઘૂમરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું, આનું આમ ચેમ છે તો કે એ તો નહીં મને નથી ખબર. હા હું તો આમ હળવો કોઈ ન હોય ને તારે એમને આ એમનું નાક છે એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાબુ આમાં હારું મને થોડુંક મૂંઝવે છે. એ કે જે હોય તું તારું કહીને શું આવું કાદો ઉખાડીને તાર કામ છે. ત્યાં પણ ખબર પડે કે તમે જાણો છો ઘણું. અરે રામ ડીંગો ડીંગ હાલે. અત્યારે ભક્તિનું છે ને ઓલી વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે, ખેડું હોય ને ખબર હોય. તો અમુક સાધુભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મટે કરવા કૃષ્ણ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢુકડો આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ હા એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે તો પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું જાય ન ઉગે. તમે જુઓ તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કંઈ હેંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવો હોય નહીં. એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો. સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જુઓ તે તમને ખબર પડે. આ ધર્મની ધજાયો બાપુ. અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો. આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી વી ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાને સવારામને પૂરે અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરોને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો મારા નાથ. આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું. જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે. દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ આ સવા ભગત. આ તમે જુઓ તો 50 વર્ષની વાત હળાહળ કળિયુગમાં. આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી. હનુમાનને ન ખબર હોય કે ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે. હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય. તમારું મારું સર્જન કર્યું છે ને ખબર ન હોય તેમ જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પૂર્યાદ કાંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું જ છે અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનું છે ને પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને 2 શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે સ્પેરવ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈ સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં હાથી, નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડી. તમે 2 દી બહાર ગામ જાઓ ને 2 દી હાંજ પડે ને તમને કીડીયું સડે. હાલો ઘીરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય
અને બાપ લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી ન કીધું કે મને આ ગમતું નથી, મારા બાપ અહીંયા વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે આ 500,000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે, અત્યારે ફેશન દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનું દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને કહું. અને કડવું તો લાગવાનું, મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી. ગોળ ખવડાય દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મહોત હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં, આપણી લક્ષ્મણ રેખા ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખ્યો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે. અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય, બધે છે એમ. ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે, મારો કહેવાનો અર્થ એ છે. એકતા જ્યાં હશે ને એ બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના નાના એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વરત ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે. જોજો, હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરે. જોજો, એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ, બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેથી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ફૂટિયા ખોડે કાતરતા હોય. બોલો, આપણે ઇન્દા ગાવડા અમારા દીકરા ચારે બડા કરે, કઈ નીકી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જુઓ. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, અમને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના ના કઈ એની જેટલું નથી દેવું. એ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. આ બધા બાસા આપણે જોઈ છે ને. આપણે તો એ હતા બાસા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલાથી આવડા બાસા ને આટલા મરાળા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાસાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા. હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ શું કરે, આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે અમારે હાડગાળમાં ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કે છે કે જેને જોયું એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં. હું કારણ કે મેં 22 વર્ષ ખટારો હાઈકો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં. અને હિન્દુસ્તાનના બાપુ 4 શેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોણ કહેવાય. પણ મારો દેહ નથી વટલાયો. એકા તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ પણ આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો ને અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપર હોત, 2માંથી એક જગ્યાએ હોત.
જા બાજવા સિવાય કઈ અને બધે માર્યા છે એવું નથી, મેં મારી થઈને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે, પણ સલામ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નેમ્યો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલો નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલે કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહે છે જ નહીં. હમણાં કોઈક ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતો હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે એ નથી સમજાતું. અને જે છે ને એ પાયો છે બાબુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે કે ના ના દાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે? એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફી માગી લઈશ છેલ્લે તમારી પાસે. જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કહો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી 2 દિયા દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને આ હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાન કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. બધા હળીએ ચડ્યા ક્યાંય કઈ છે જ નહીં. ભલા મને તમારામાં છે, તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું? મારા એક બીજા કોઈ. આ સાઉન્ડ કયો, આ પેટી કયો, બેન્જા કયો, માંડવા કયો, લાઈટો કયો, કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવા વાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલો છો એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય એને તમે પૂછજો પેલા તેલના ડબ્બાના કેટલા પૈસા? એટલે તરત એમ કહે કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના, એ તેલ મારી પાસે કાઢ લે ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમનામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતું બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમનામ ન થાય, દેહ એટલા માટે જો. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લોકડા વેપારીનું છે, જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય ને કે આજે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે, પણ તેલ ઉપર નથી લખાતું. અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપોય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો છે. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કહો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી બ્રહ્મણા ભાંગી.
જ્યાં જાય ને અહીંયા બાબુ ભજન કરે, સત્સંગ કરે. એનો ખૂબ ખૂબ આભાર. કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય ને આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આહા રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એને જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે અમે ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો, મારે સાંભળવા આવવું છે. અને મારે કે એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો, આ બોડી જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહાડી દે. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયું ને વાહે જોડામાં બેઠા, અને બિહાય જોડામાં જ કોઈ ન કે આખા ખોખો. કારણ કે નાનું કોઈ થવું જ ને બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. હા, અમે તો કેમ કે પ્રોગ્રામમાં જઈને અમે તો હેઠા હોય ને આખો સ્ટેજ ભરી ગયો. આપણે કંઈક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગળ બેસતા ઓલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કરીને કહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતાં કરતાં જોડામાં કાઢે, એના કરતાં પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામાં બેહવું જ નથી, બધાને ઉપર જ ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેસી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. અહીંયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો. બોલો બાપુ, શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીઠા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના, હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે, પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. એ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાના. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવન છે, એ હલવાના. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે છો એટલા બધા શીનો ઠેકડા પડે તો જે કરતો એ કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મચી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, મા હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાઢો 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 ભાઈ મૂકી દો દિવાળી, કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંજલા શું કામ કરે? લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંજલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, ન હાલે? સાંજલા દાખા શરીરમાં ગમી ન હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પૈયા લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને એ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનું, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને એ જ હું છું. ને દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રા. એટલે સવારામ કહે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે. બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દે, એમ બધા કાઢી મૂકવાના છે. અને દુનિયા બહાર જ રખડે છે. અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં. માલપા કોઈ જોઈ. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા હિમનામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને ત્યાં તો કંઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણસને મરવું હોય, કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે
અમુક મારા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂપકો મારે. એ પાણીમાં ધૂપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમાં જ હોય. જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે, અને જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક માણી એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. હોય આવું વાહનો ભાંગી નાખે કો પણ છે હાસું. એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જાઉં ને, પછી ઘણા એના ફોન આવે, એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મતે. મેં કહ્યું હજુ હરકો ચેલો નથી થયો, ગુરુ શું બનાવ? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને આ ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય એવું દેખાય છે. એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો. પહેલી વાત આ એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે, અહીંયા આવીને જુઓ તો તમને ખબર પડે. કારણ કે પહેલાના ઘા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું મૂક્યું, પણ અત્યારે કોઈ સાંભળવા. કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ. સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મેલે આવીશ. અને જો બીજી વાત કહી દઉં, સતીરની બાપુ કાંઈ 14.14 વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાકી મૂકે. તે દીનો વાણીઓ હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કરમ કર્યા હતા ને, એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુતાર્યો ને, એ વાત સતીરના કાને પડીને, એટલે સતીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એને એ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કરમ કપાય, બાકી મને મારા કરમ બીજેથી કોઈથી કપાય એવું નથી. સતીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણીની જાય બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોના કંઈ ભરવા નહીં, આ જેસલ ભગત થઈ ગયો અને 4 તલવાર ઉપાડે, કંઈ નક્કી નહીં, અહીંયા નથી જવું. અને આ કુદરતને કરવું ને સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો. અને અહીંયા સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઊભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તો સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધું આપ્યું, અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી, અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણીશું, મારે જવું પડશે. અને તે દી કચ્છનો કાળો નાગ બાપુ બળપની પાટ ઓગળી મીડો રહ રોવાઓ. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી ન રહેવા દઉં. હજી હું છાટકા ભૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીમાં બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેસી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વરી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વ્યામે ન રાખતા, તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો. તમારામાં કંઈ ઘટે તો છે જ, 100%ની વાત. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી કે તમારી સામે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ સંતાન, આપણા માવતર અભાન અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતું કરે કાંઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય.
60 વર્ષની થયો હોય ને તો ઉમરા વચ્ચે રહી રહી સભે રમજો ઢબો ને ઢા તમે જીના મનાણા એના થઈ ગયા ઢબો ને ઢા શું આ શું ઈ કેવા સંતાન થાય કાંઈ વળે નહીં રામ એ તો પેઢીઓ તમારી લાંબી હાલે બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાશો એ કે જે થવું એ થાય બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ હાલો હું મૂકવા આવું કોની પાસે વાતું કરી રામ વિચાર તો કરો રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે ચીરતી હોય ધરતી ઉપર બાપુ કોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરલને લઈને નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરલની કહું તૂટતી હતી ઓ ભાઈ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. એ સતીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછું બીશે સતીર. જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નરને કેમ મોઢા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ ક્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને ને શિષ્યને જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાય પંડિતને 750 સેવક હતા પરીક્ષા કરી 4 વધ્યા તે દી અત્યારે તો પરીક્ષા કરો તો કઈ ન હોતે આ લો તમારી કંઠી એમાં નથી જોતી એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું ને બેન થઈ જાત સાચું હોય ને કારણ કે આમાં સાચું જો કે હાલે છે ખોટું હમણાં 2 ને 2 ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો મેં કીધું અમને શું જોતું છે પછી ઓલા વ્રતના સપના કીધું તા બધા ડોલવા મળે એનું ઠીક આમ હતું એમ કોને એટલે આમ ચાર્જિંગ થઈ જાય મેં કે હાલે ખોટું આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું સંતવાણી નું હાલી ખોટું ચાલે છે જો તેમ ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો જો ખપે તો મને કહેજો દારૂ બાવળી આમ બેસે ને તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે. અને સાચું છે ને સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે કરવા કરતાં સમજવું અઘરું છે સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતાં અઘરું છે. જો જીરવાઈ જાય ને આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા એમ 1 ફૂટ અત્યારે હાલવી મેં કંઈક કર્યું હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે તા બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક જવાનું મળે આમ મોકો પછી આપણે એમ સીતારામ તો આમાં માથું સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તેને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે. હાલો અમારા અહીંયા ખાંડની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય તેના મેળામાં કોક દી તમે આવ્યા હોય તો હા પીડ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નગર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાયને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવાડી દઈએ ભાઈ કે આ કેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે. કલાકાર હોય તો મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો આમતા ઠેકડા ફરતા હતા ઓલે ચાવીવાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું. ચાવી ખૂટે પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રહે ને
બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈથી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને, એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ ખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી, તો એવડે મસર નહીં ફાળતા હોય. પણ મસરની ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોઈક દીક મારો નાશ અપાવે એક પાર્લેનું પડીકું, 5 રૂપિયાવાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાંઈ પીવો ને બાપુ લુગડા વગેરેના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો છાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા. હારાની તો આખી દુનિયા છે ભલામણા, પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોડાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે ખાય નહીં, માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા વળ્યા હોય. અમુક તો પૈસા વાળા અને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને, એમને કીધું મેં થોડાક જાણીતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે એનો. મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતાં રૂપાળા નથી, એને દોરા ન બાંધવા પડે તમને, તમારા કરતાં મેં કીધું ઉડાય ઉજળા સાજા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતાં રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતાં આપણે અંગોઠા સાફ હારા છે. હા ભણેલા તો બાપુ એવા છે કે હલવાઈ ગયા છે ને વાત જવા દો, હવે નીકળી નથી શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જશે, તમારા બાપા મરી જશે, આવામાંથી કાંઈ વેમ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં. આ દુનિયામાં આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામાં. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા જ મર્યા, જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડૉક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું, પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું ચડાવીને કહેતું હોય કે ના હું કંઈક કરું છું એવો કોઈ દી વહેમ ન રાખતા. ઓલો ધરતી કપ થયો ખબર છે ને, તેથી બધા ખરા બપોરે ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા કોટા ફૂટાવ્યું નથી લાગતું, બધા ભૂલી ગયા નથી લાગતું. અમારે એક બેનની ફરમાય છે ત્યાં ધરતી કપની કે વાત કરજો. એટલે એક ધરતી કપની વાત કરીને પછી મારી વાણીને વિરામ. અમારે
મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને, ટીકર ગામ, એના અમારે ભીખાભાઈ રબારી હતા. આજ નથી આજી દુનિયામાં, પણ બાપુ એ ભજનની દુનિયાનો રાજા હતો હો ભાઈ. હા, તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાઘડી બાંધી હોય, અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે ચડી ગયો, એને હેઠો ઉતારો, હેઠો ભૂંડો લાગે. પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને, પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ બેલવા દે. બાપુ એવું એવું જોરદાર બોલતો. એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે ભીખાભાઈ હો, આ ધરતીકપની વાત લખી છે. એટલે એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, ક્યાં ક્યાં પહેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની વાત કરી છે. જો તમને સારું લાગે તાલી વાલી પાડજો, બાકી બીજું કંઈ મારે જોતું નથી. એ તો મેં હમણાં તમને કીધું ને. એટલે ભીખાભાઈ અમારે એ વાત કરતા કે 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ હતી અને સવારના 8:46 આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો. અને આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું. એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોએ નાખ્યું ખકડાવી, ભચાવને કર્યું ભાંગીને, ભૂકો રાપણને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોયલવાડમાં ગુજારો, પોણા ભાગલો લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ, લીમડીએ સાયલાને કરી શાન, લીમડીને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો હોલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો, વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ, સાનંદ સોસરો થઈ લખતરને પગાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાડો, રતનપરને રમદોડતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે સખડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલમલાવી, રણની ટિકિટને ટાળતો, દૂધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખખડાવતો, વળતો વળ્યો આવ્યો મૂળેમાં, મૂળેમાંથી પાછો વળે આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે, ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન?